બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના અરણીવાડાથી મુડેઠા જતા પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા પાસ પરમિટ વગર રોડ ઉપર જતી ગાડી પકડવા પાડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે ભરેલ ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડી સંતોષ માનવામાં આવે છે। સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી, ગાડી કઈ જગ્યાએથી કરવામાં આવી છે અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી। ત્યારે હવે કાંકરેજ તાલુકા અરણીવાડાથી મુડેઠા તરફ જતા રસ્તા પર એક ડમ્પર નંબર GJ08AW1584 ને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાએ ઊભી રખાવી ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સાદી રીતે ભરેલ ડમ્પરને કોઈ પણ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે ભરીને પસાર થઈ રહ્યા। ત્યારે ડમ્પરને સિહોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો, જેમાં કાંકરેજ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યા હોવાની બુમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાદ નજર કરી અને આવી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટીવાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે। હવે અધિકૃત રીતે પછી બિન અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકોવાળા તાડપત્રી ટાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે, એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા।